વાલ્મીકી સમાજ દ્વારા સફાઈ કામદાર નિગમમાં લોન અને અન્યાય બાબતે આવેદનપત્ર અપાયું। 15 દિવસમાં ઉકેલ નહીં આવે તો આંદોલનની ચીમકી। સમસ્ત વાલ્મીકી સમાજ ગુજરાત દ્વારા આજે સફાઈ કામદાર નિગમમાં થઈ રહેલા અન્યાય અને વિરોધ પ્રશ્નો બાબતે આવેદનપત્ર આપવામાં આવ્યું હતું। વાલ્મીકી સમાજના પડતર પ્રશ્નોના ત્વરિત ઉકેલની માંગ કરવામાં આવી હતી। અગ્રણીઓએ જણાવ્યું હતું કે વર્ષ 2024-25 દરમિયાન જે લોન સહાય રૂપિયા 10 લાખથી 15 લાખ સુધી મળતી હતી તે આ વર્ષે ઘટાડીને રૂપિયા 1 લાખથી 5 લાખ સુધીની કરી દેવામાં આવી છે। આ નવી જાહેરાતને તાત્કાલિક રદ કરી અગાઉની વ્યવસ્થા જાળવી રાખવા માંગ કરવામાં આવી છે। લોન મેળવવા માટે નિગમ દ્વારા જે સરકારી કર્મચારી કે મકાન જમીનના જામીનદાર માંગવામાં આવે છે તેના કારણે આઉટસોર્સિંગથી કામ કરતા અને જમીન વિહોણા વાલ્મીકી સમાજના ગરીબ પરિવારોએ આ યોજનાના લાભથી વંચિત રહી જાય છે। તેથી જાત જમીન પર જ લોન મળે તેવી સવલત આપવામાં રજૂઆત કરાઈ છે। સહાયની રકમમાં વધારો। ગ્રામ પંચાયત સ્તરે વાલ્મીકી સમાજને મળતી રૂપિયા 1.70 લાખની સહાયથી અત્યારના સમયમાં બાથરૂમ પણ બનાવી શકાતું નથી અને શહેરી વિસ્તારમાં રહેતા રૂપિયા 3.5 લાખની સહાય આપવામાં આવે છે। અગ્રણીઓએ આક્ષેપ કર્યો હતો કે હાલની વ્યવસ્થા માત્ર એક નાટકીય રૂપાંતર સમાન છે અને સમાજની મજાક ઉડાવવામાં આવી રહી છે। તેથી 15 દિવસમાં હાલના એમડી સાહેબને હટાવવામાં આવે। સમાજના પ્રમુખ કરશનભાઈ મકવાણા અને જીતુભાઈ વાસદિયા સહિતના આગેવાનોએ સ્પષ્ટ ચીમકી ઉચ્ચારી છે કે જો આગામી 15 દિવસમાં આ વ્યાજબી માંગણીઓ પર સકારાત્મક કાર્યવાહી કરવામાં નહીં આવે તો વાલ્મીકી સમાજ કર્મયોગી ભવન સામે ઉગ્ર આંદોલન અને ધરણા પ્રદર્શન કરવા મજબૂર બનશે, જેની સંપૂર્ણ જવાબદારી તંત્ર અને સરકારની રહેશે। બ્યુરો રિપોર્ટ ડીજી ન્યૂઝ ગાંધીનગર। અમારા વાલ્મીકી સમાજના પ્રાણ પ્રશ્નો માટે જીતુભાઈ વાસુદિયા અને સમગ્ર ટીમ દાહોદની, મહીસાગર, અરવલ્લી, સૌરાષ્ટ્રની તમામ ટીમ આજે નિગમને આવેદનપત્ર આપવામાં આવે છે ચાવડા સાહેબને કે જે નિગમમાં થતો અન્યાય કે જે 2024-2025ની અંદર 10 લાખથી 15 લાખની સહાય મળતી હતી, પરંતુ આ વખતે 2026ની અંદર 10 લાખથી 5 લાખ સુધી કરી નાખવામાં આવી છે। એટલે આ જાહેરાત તાત્કાલિક રદ કરવામાં આવે અને અગાઉ જાહેરાત હતી તે પ્રમાણે કરવા માટે અમારી માંગ છે। અને બીજી એક દુઃખભરી બાબત છે કે ગુજરાતની અંદર વાલ્મીકી સમાજને જે જામીનદાર માગે છે નિગમ તરફથી એમાં ફક્ત ને ફક્ત ગુજરાતમાં જે રાજા રજવાડા વખતે જમીન આપેલી છે એમાં આક્રમિત છે અને ગુજરાતમાં તમામ આઉટસોર્સિંગથી કામ કરે છે। એટલે કોઈ સરકારી જામીન માગે છે, એટલે કોઈ સરકારી નોકરી કરતા નથી, ફક્ત આઉટસોર્સિંગમાં કરે છે। અને જે ગામતળની જે જગ્યા છે એમાં ફક્ત ને ફક્ત આક્રમણી હોય છે। આ સરકારનો જે મફત પ્લોટના પુરાવા છે એ બે પુરાવા સિવાય બીજા કોઈ પુરાવા નથી। તેના કારણે આ વખતે સરકારે જે પરિપત્ર જાહેર કર્યો છે કે જે બોજા સિસ્ટમ હટાવી દેવામાં આવી છે, કે જેમ પંચાયતમાં અગાઉ બોજા પાડવામાં આવતા હતા પરંતુ આગ્રાણી પર બોજા પાડતા નથી। તેના કારણે આ જે જાહેરાતમાં ગુજરાતના તમામ લોકોને લાભ થવાનો નથી। એટલે અમારી માંગ છે કે આ જે જાહેરાત છે તાત્કાલિક રદ કરવામાં આવે। અને અગાઉ પણ વારંવાર અમે સરકારમાં રજૂઆત કરી છે કે વન ટાઈમ સેટલમેન્ટ યોજના લાવવી જોઈએ। સાથે સાથે વાલ્મીકી સમાજના 1,70,000 રૂપિયાની જે સહાય મળે છે એ અત્યારે બાથરૂમ પણ બની શકતું નથી, તો અમારે જેમ નગરપાલિકામાં 3.5 લાખ રૂપિયા મળે છે એ રીતના ગ્રામ પંચાયતમાં મળવી જોઈએ। એવી અમારી લગભગ 7 મુદ્દાના અમારા પ્રશ્નો છે। તો સરકારશ્રીને અને નિગમને વિનંતી કરીએ છીએ કે તાત્કાલિક અમારા પ્રશ્નો હલ થાય, કે આવનાર સમયમાં અમારે આ કચેરી સામે બેસવું ના પડે એવી અમારે સરકારને અને તંત્રને વિનંતી છે। જીતુભાઈ બોલો। બીજો પ્રશ્ન અમારો એવો છે કે સરકાર દ્વારા 25 કરોડ રૂપિયાની સહાય આપવામાં આવે છે, પણ એક નાટકીય રૂપાંતર છે। કારણ કે જે જમીનના કે મકાનના જે કોઈ હકદાર હોય નહીં, એટલે જામીનની તકલીફ પડતી હોય, આ લોનની યોજના મેળવવા માટે માત્ર ને માત્ર ભારતીય જનતા પાર્ટી તાઇફા કરી રહી છે। તો આ સરકારને અમે ચેલેન્જ કરવી છે કે આ પહેલા તો સૌ પ્રથમ જે એમડીને તમે જે બેસાડવામાં આવ્યા છે તેને 15 દિવસમાં હટાવવામાં આવે। જો એમડીને હટાવવામાં નહીં આવે 15 દિવસમાં તો વિરોધ પ્રદર્શન અહીં કર્મયોગી ભવનમાં કરવામાં આવશે અને તેની તમામ અમારા સમાજના લોકો અને મીડિયાના મારફત દ્વારા સરકારે એની નોંધ લેવી કે આજે અમારી સાથે રમત રમાયેલી છે વાલ્મીકી સમાજ સાથે,
કે જેને પૂરી યોજનાનો લાભ નથી મળતો, માત્ર ને માત્ર તેની મજાક કરવામાં આવે છે. આ યોજના તાત્કાલિક બંધ કરીને જે અન્ય સમાજને જે નિગમમાં લાભ મળવામાં આવે છે કે પોતે જાતે જ તે જામીન હોય એ રીતે આને લાભ આપવામાં આવે. જો આ લાભ આપવામાં અમારી સાથે અન્યાય કરવામાં આવશે તો 15 દિવસમાં ધરણા પ્રદર્શન અહીં કરવામાં આવશે અને સરકારને તેનો રેલો આવશે. આ જે જાહેરાતની અંદર જે 1 લાખથી 5 લાખ રૂપિયા સુધીની જે જાહેરાત છે એમાં 1 લાખ રૂપિયા હોય તો એને જાત જામીન હોય છે, પરંતુ જે 1 લાખથી વધુ થાય છે તે જાત જામીન હોતા નથી. તો અમારે સરકારશ્રીને અને તંત્રને વિનંતી કરી છે કે 1 લાખથી 15 લાખ રૂપિયાની જાહેરાત કરવામાં આવે અને જાત જામીન અને સીધી લીટીમાં સફાઈ કામદાર અને તેમના આશ્રિતોને લોન મળે તેવી અમારી માંગ છે. નાટકીય રીતે 25 કરોડની જાહેરાત કરી છે, તેમાંથી માત્ર ને માત્ર 5 કે 7 કરોડની કામગીરી બતાવશે અને બીજું જે રહ્યું ગ્રાન્ટ પરત જશે. તો આ બાબતે વાલ્મીકી સમાજનો પૂરા ગુજરાતમાં રોષ છે, કારણ કે જે સાચા હકદારો છે 248 તાલુકામાં કે જેની સુધી આ નિગમની યોજના પહોંચે, પણ માત્ર ને માત્ર જો ગુજરાતની અંદર આઉટસોર્સ ચાલતું હોય, કોન્ટ્રાક્ટ પ્રથા ચાલતી હોય, આવી દરેક નીતિની સામે આ સમાજને આ લોનના હકદાર રહેતા નથી. તો આ લોનની યોજના માટે પોતે જ જામીન રહી તે રીતે સરકારની યોજના કરવી જોઈએ. અને જે બોજો બેસાડવામાં આવે છે તેમાં માત્ર ને માત્ર વાલ્મીકી સમાજને ખર્ચારૂપ 1 લાખ રૂપિયાનો ખર્ચો થાય છે અને છતાં પણ લોન થતી નથી મંજૂર. તો આવી બાબતમાં સરકારને નિર્ણય લઈને તાત્કાલિક જે પોતે જે અરજદાર હોય તેને જ પોતાને જામીન બનાવીને જેમ અન્ય નિગમોમાં જેમ સહાયનો લાભ આપવામાં આવે છે, જે પોતે જામીન હોય એ જ રીતે આ સમાજને લાભ આપવામાં આવે. તો આની જે નીતિ વિષયક બાબત છે સરકારની, એ બાબતે ખરેખર જે મળવાપાત્ર હોય તેવા 288 યુનિટને અત્યારે મંજૂર કરવામાં આવી છે, તો એની જગ્યાએ 500 જણાને જો આના લાભ મળવાપાત્ર હોય અને ઘણી બધી હજી વાલ્મીકી સમાજ આ ગરીબીમાં પીડાઈ રહ્યો છે, હક અધિકારથી વંચિત છે, તો આને ખરેખર આને લાભ મળવા જોઈએ મકાનોના. આ તમારી સરકાર તમારી વાત નહીં માને તો તમારો આગામી પ્રોગ્રામ શું રહેશે? જો વાત નહીં માને તો અમે 15 દિવસનું અલ્ટિમેટમ આપ્યું છે અને જે ગુજરાતના એમડી છે તેને પણ આ યોજનામાંથી બદલવામાં આવે અને જો બદલવામાં નહીં આવે તો આ પારની લડત અમારે કરવી પડશે સરકાર સામે.